हाय स्टूडेंट्स, आज आप आ वीडियो अंदर करवा जाइए छे स्टार्टिंग करिए छे व्रज पेपर नो बेसिक है बेटा। एमां खबर हशे 8 प्रश्नपत्र है, जेमां 5 प्रश्नों संपूर्ण जवाब सही है और 3 प्रश्नों जवाब जाते करवाना छे। बट एमसीक्यू में छे ज नथी, तो एमसीक्यू नो हूँ अहीं सोल्यूशन तमने आपू छूं। राइट, चलो तो जो पहली वक्त चैनल पर हो तो बेटा चैनल ने सब्सक्राइब करजो। આપણે જસ્ટ એના પછી વિડિયો બોર્ડના મેં કીધું છે ડિસેમ્બરમાં એના પહેલા બી બોર્ડના પણ ક્વેશ્ચન પેપરનો પણ પ્રશ્નપત્રો આવશે। 10 બોર્ડના પ્રશ્ન સોલ્યુશન આવશે બેટા। સો બેસ્ટ સોલ્યુશન લેવા માટે તમે આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો। ઓકે, સો ચલો આપણે સ્ટાર્ટ કરીશું। ચલો આ આને આપણે ઇરેજ કરવું છે બેટા, આપણે એની ગણતરી કરીશું। ઓકે, સો ધ્યાન રાખજો બેટા, પ્રશ્નપત્ર 1 संपूर्ण सोल्यूशन ની સાથે છે। ઓકે, આપણે અહીં થોડુંક મોટા કરી દઈશું બેટા। ઓકે, ચલો અહીં કે છે બેટા પહેલો પ્રશ્ન, સૂચના 1 થી 24 પ્રશ્નો હોય છે, તમને ખ્યાલ જ હશે। ડાયરેક્ટલી હું પ્રશ્ન સ્ટાર્ટ કરું છું બેટા। ક્વેશ્ચન નંબર 1 શું કહે છે, જો 17x અને 23x બરાબર 40 હોય, બરાબર 17x અને 23x, તો એકદમ સિમ્પલ હોય છે બેટા આવા દાખલા। तो डायरेक्ट કરી શકશો 17x + 23y બરાબર કેટલા છે બેટા 40 અને 23x + 17y। અહીં x નો સહગુણક y ની સાથે અને y નો સહગુણક x સાથે હોય છે બેટા। આ દાખલાની ઓળખાણ આ જ છે બેટા। જે રીતે તમે દાખલા કરો છો તમારો વિશ્વાસ વધવું જોઈએ। ઓકે બેટા, અહીં x પ્લસ પૂછે છે, શું કહે છે x + y ની કિંમત શું છે બેટા। તો અહીં તમને બે રીતે સવાલ પૂછે છે, x + પ્લસ આ દાખલામાં પૂછે છે, કોઈ દાખલામાં x - y પણ પૂછે તો સેમ આવી રીતે જ કરજો। રાઈટ, બાદબાકી કરજો એટલે આવી જશે બેટા। આ સરવાળો કરવાથી થશે, આ 7 ને 3 10 ને 0 વધી 1 2 ને 1 3 1 4 40x આવશે બેટા। અહીં 40y બરાબર 8 ને 4 12 120। ઓકે, 40 કોમન છે બેટા, તો થશે x + y। ચલો અહીં કોમન લઈ લઈશું, અહીંયા 40 બરાબર 120। અહીં x + y બરાબર 120 ને છેદમાં 40, 0 થી 0 ઉડી ગયું, 4 તાલી 12। ઓકે, સો અહીં આપણને શું જવાબ મળશે બેટા, x + y બરાબર કેટલા છે બેટા 3। આ આપણું આન્સર છે। રાઈટ છે બેટા, આપણે x + છે જ। ઓકે, સો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો। ओके, चलो पहलो दाखलो થઈ ગયું। બીજો દાખલો કે દ્વિઘાત સમીકરણનો વિવેચક સૂત્ર ડેશ। જો બેટા પહેલા દાખલા તમારે બોર્ડના પ્રશ્નપત્રમાં પણ સેમ ત્રીજા ચેપ્ટર થી પણ રહેશે, એટલે એ ધ્યાન રાખજો। અને બીજો દાખલો ચોથા ચેપ્ટર થી, દ્વિઘાત સમીકરણનો વિવેચકનો સૂત્ર। તો વિવેચકનો સૂત્ર તમારે શું હોય છે, વિવેચક એટલે ડી હોય છે બેટા। વિવેચકને ઇંગ્લિશમાં શું કહેવાય, વિવેચકને ઇંગ્લિશમાં ડી કહેવાય છે બેટા, ખાસ ધ્યાન રાખજો। વિવેચક બરાબર ડી, ડી વિવેચક એટલે ડી કેમ, તો વિવેચકને અંગ્રેજીમાં કહીએ છીએ ડિસ્ક્રિમિનેન્ટ। ડિસ્ક્રિમિનેન્ટ પરથી ડી લેવામાં આવ્યો છે। ડી બરાબર હોય છે b² - 4ac આ હોય છે। તો આ સૂત્ર ક્યાં દેખાય છે, d બરાબર b² + 4ac છે, એટલે કેન્સલ થશે। d બરાબર b² - 4ac આ સૂત્ર છે, બસ આને કરી દેશો। સો બી ઓપ્શન, સો અહીં લખી દો b બરાબર શું આવશે, d બરાબર b² - 4ac। રાઈટ છે બેટા, આ આન્સર થઈ ગયું, તો ધ્યાનમાં રાખજો। ક્લિયર, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો। ઓકે, ક્વેશ્ચન નંબર 3 શું કે છે, 3/2 1/2 1/2 માઇનસ 3/2। તો ડી બરાબર કેટલું, જો બેટા એકદમ ઈઝી, કઈ છેદમાં જોવાની જરૂર જ નથી। 3 માંથી 1 જશે તો 2 આવશે, અને છેદમાં કેટલા છે બેટા 2 છે, 2 થી 2 ઉડી જશે તો 2 થી કટ થઈને શું આવશે 1। ઓકે, તો ધ્યાન રાખો, એ પ્લસમાં આવશે કે માઇનસમાં, તો આવશે માઇનસમાં। ચલો આપણે સૂત્ર રીતે ગણીશું। સૂત્ર શું હોય છે, a2 - a1। a2 એટલે 1/2 અને a1 એટલે 3/2। જો 2 ને 2 સરખું છે એટલે 2 લખો, 1 - 3, 1 માંથી 3 જશે તો શું આવશે -2 ને છેદમાં 2, 2 થી 2 ઉડી જશે એટલે શું આવશે -1, એટલે શું જવાબ આપણે આવશે બેટા -1 જે હે એ આપણું જવાબ છે।
સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ત્રીજો પ્રશ્ન પતી ગયું છે, રાઈટ. એમાં બી હું તમને બ્લુ તો કરી દઉં છું. જો અહીંયા ઓલરેડી ડાર્ક કરેલું છે બેટા, પણ અહીં ધ્યાન કરજો. ઓકે, દેખાય છે? ચલો એને બ્લુ પેનથી કરી દઈશું. ડી બરાબર બી સ્ક્વેર. ઓકે, અને આમાં -1 છે બેટા. ઓકે, ચલો. ત્રીજો થઈ ગયું, ચોથો. ઓકે, ચોથા પ્રશ્ન કોઈ છે બિંદુ -2 and -3. ચલો એક બિંદુ છે. ક્વેશ્ચન નંબર 4, -2 -3. શું કહે છે? વાય અક્ષથી લંબ અંતર. વાય અક્ષથી લંબ અંતર. ઓકે, વાય અક્ષ કેટલો હોય તો જો બેટા તમને મેં બીજા પ્રશ્નપત્રો ઘણા બધા પ્રશ્નપત્રો સોલ્વ કરાવ્યા છે, એમાં જઈને જોઈ લેજો. વાય અક્ષ કહેશે તો કોને જવાનો? એક્સ ને. વાય અક્ષ કહેતો હોય તો કોને જવાનો? એક્સ ને. અને જો એક્સ અક્ષ કહેશે તો વાય જોવાનો. ઊંધું છે બેટા, અહીં ધ્યાન રાખજો. બરાબર. અચ્છા, લંબ અંતર તો એની એક્સ ની કિંમત કેટલી છે સર? સો વાય બરાબર શું લખશો? -2. જો બેટા અહીં જે છે -2 આવશે નહીં. કેમ? લંબ અંતર કોઈ દિવસ માઇનસમાં આવતું નથી, એટલે આ માઇનસ વસ્તુ કેન્સલ થશે. તો આન્સર શું આવશે તમારે? y બરાબર -2. એક જ મિનિટ હો. y બરાબર -2 છે તો 2 આવશે. કયા ઓપ્શન છે? તે ડી ઓપ્શન. શું છે? ડી ઓપ્શન આપણે આવશે બેટા. શું અહીં ધ્યાન રાખજો. ઓકે, યસ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. પાંચમો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 5. શું કહે છે? કોશેક થીટા. આનો મેં બહુ ઇઝી સૂત્ર બતાવીશ બેટા. કોટ સ્ક્વેર થીટા બરાબર શું આવશે? તો જો બેટા એવા 3 સૂત્રો છે, વર્ગવાળા 3 સૂત્રો છે. તો જો બેટા અલગ અલગ પ્રશ્નપત્રમાં પૂછાતા તો યાદ રાખજો. CST. શું યાદ રાખવાનું? CST. જે રીતે GST આવેલો એ રીતે CST બરાબર શું આવશે બેટા? 1. અહીં બધાનો વર્ગ કરજો. અહીં વચ્ચે પ્લસ આવશે ને અહીં માઇનસ આવશે. પ્લસ પછી માઇનસ. જો બેટા આનો મતલબ શું થશે? સી અને એસ નો મતલબ થશે બેટા કોસ નો વર્ગ થીટા પ્લસ સાઇન નો વર્ગ વત્તા 1. આ બે ને લઈને 1 આવશે, એટલે 1 નો વર્ગ એટલે 1 જ આવશે. પછી એસ અને ટી એટલે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર શું આવશે? 1. અહીં આ બે લઈને 1. પછી બસે છેલ્લે સી અને સી. આ સૂત્રો તમારે એના ચેપ્ટરમાં બી યુઝ આવશે બેટા. ત્રીજું, અને હા જો બેટા આને ઊંધું કરીને પૂછે, આને ઊંધું કરીને નહીં પૂછશે, કોઈ દિવસ ઊંધું કરીને પૂછે. આને ઊંધું કરીને પૂછે, આને બી ઊંધું કરીને પૂછશે. એટલે ધ્યાન રાખજો. કેમ? અમુક પ્રશ્નપત્રમાં મેં જોયા છે, એટલે ધ્યાન રાખજો. શું થશે? એને ઊંધું કરી દેશે. ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા બરાબર શું આવશે બેટા? જો એસ અને ટી હશે, એસ અને ટી હશે તો 1 આવશે. જો ટેન માઇનસ કોસ સેક હતે ને એને -1 લખજો. એવી રીતે સી અને જો આને કઈ રીતે યાદ રાખશો? કોશેક માઇનસ કોટ. કોશેક જે છે એ નાની કિંમત છે બેટા. સોરી, કોશેક થીટા મોટી કિંમત છે અને કોટ થીટા નાની કિંમત છે. એટલે મોટી રકમ માઇનસ નાની રકમ બરાબર 1. ઓકે, પણ જો એને એવી રીતે આપી દે કોટ સ્ક્વેર થીટા માઇનસ કોશેક સ્ક્વેર થીટા તો શું આવશે? -1. આ પણ સૂત્ર યાદ રાખજો બેટા, ને આ પણ સૂત્ર યાદ રાખજો. હા, આ એનો જવાબ -1 સોરી 1 આવશે. એનો જવાબ શું આવશે બેટા? 1. સો અહીં કઈ છે બેટા? 1. આ રહ્યું બી ઓપ્શન. ઓકે, સો ધ્યાન રાખજો. આ મોસ્ટ આઈએમપી સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, ખાલી દાખલા જ નહીં કરો બેટા, કોન્સેપ્ટ પણ ક્લિયર કરતા જજો. છઠ્ઠું દાખલો, ક્વેશ્ચન નંબર 6. ને મેં થોડુંક ઝડપ રાખી છે બેટા, બહુ બધા પ્રશ્નપત્રો બાકી છે. પછી માર્વેલનો બાકી છે, બરાબર? તો કઈ નહીં, ચલો જોજો. x બરાબર કેટલા છે બેટા? 25. z બરાબર શું છે? 25. સો m બરાબર કેટલા આવશે? તો એનો જવાબ ડાયરેક્ટલી લખી દેજો 25. કઈ રીતે? તો ધ્યાન રાખજો. આ ત્રણ કિંમતમાંથી કોઈ બે કિંમત સરખી હશે
કોઈ બે કિંમત સરખી હોય તો ત્રીજી કિંમત પણ સરખી આવશે. આવો એને સૂત્ર પર ગણીશું. સૂત્ર પર શું છે બેટા? તો x બાર આપણે શું સૂત્ર હોય છે? z બરાબર હોય છે 3m - 2x બાર છે બેટા. z ની કિંમત છે 25 બરાબર 3m m શોધવાના છે બેટા માઇનસ 2 ગુણ્યા x બાર. x બાર એટલે 25. જો 25 આ માઇનસ 25 દુ 50 આ બાજુ હશે પ્લસ 50 બરાબર 3m. 25 ને 2 50 સોરી 50 ને 25 75 75 ના છેદમાં શું આવશે? 3 બરાબર m. આ 3 વડે ભાગશો શું આવશે? 25. સો m બરાબર શું આવશે? 25 આવશે જવાબ. રાઈટ છે બેટા? આ જો આવું રીતે ધ્યાનમાં રાખજો. ડાયરેક્ટલી તમે એમસીક્યુ સમય બચાવવા માટે આ સ્ટેપ કરી શકશો. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ચલો પ્રશ્ન અહીંયાથી થઈ ગયું. આ એના જવાબ. સોરી ઓકે ચલો હમણાં સ્ક્રીનશોટ થઈ ગયો હશે બેટા. ઓકે સો અહીં 7 થી લઈને 6 સુધી પ્રશ્નો શું હોય છે બેટા? ખરા સોરી વિકલ્પ વાળા હોય છે. 4 વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરવાની હોય છે. પ્રશ્ન નંબર 7 થી લઈને 12 સુધી હશે તે 3 જવાબ વાળા હશે. 3 માંથી કોઈ એક સાચું લખવાનું છે બેટા. એટલે ખાલી જગ્યા કહો એ વિકલ્પ જેવું જ છે બેટા. ગણતરી તેમાં બી કરવા પડશે, ગણતરી આમાં બી કરવા પડશે. જો ક્વેશ્ચન નંબર 7 શું કે છે? ગુસઅ એટલે બેટા એચસીએફ કહેવાય છે. 306 6 5 7 બરાબર શું છે? ડેશ 9 આવશે. યસ સાચું છે બેટા. કેમ સાચું છે? જો બેટા એક તો પેલા એને એચસીએફ શોધીને તમે કરી શકો. બીજી વસ્તુ બીજું ટ્રીક કરાવું જે તમને એક્ઝામમાં એમસીક્યુમાં ઘણું બધું કામ લાગશે. આ 9 ને બંને વડે જો ભાગાકાર થઈ જાય તો સમજો સાચું છે. જેમ કે શું છે બેટા? 306 ને 9 વડે ભાગી દો અને 6 5 7 છે એને પણ 9 વડે ભાગી દેજો. જો 3 થી કરું 3 તાલી 9 થશે, 3 10 થશે, 3 દુ થશે. જો 3 એકુ 3 0 ને 3 દુ 6. પછી 3 થી હજુ ભાગો. કેમ? 6 ને 3 9 હતું. 6 વત્તા 3 9 થતું તો 100% 3 વડે ભાગાકાર થશે. બરાબર. અહીં 3 તાલી 9 બરાબર 1 અને 2 12 3 14 12 એટલે 3 વડે ભાગશો તો 34 આવશે. અહીં 3 વડે ભાગી દો 3 દુ 6 3 તાલી 3 દુ 6 3 એકુ 3 3 9 27 9 ને 1 10 ને 2 12 હજુ 3 થી ઉડશે 3 સતમ 21 3 તાલી 9. જો આ બંને સંખ્યા 9 જે છે 306 અને 507 6 7 6 5 7 બંનેને ભાગાકાર કરે છે એટલે 100% આના જવાબ હશે ને હશે અને હશે જ. જુઓ બીજું 17 અને 23 કેમ નહીં હશે? 17 એક અવિભાજ્ય સંખ્યા છે, કોઈ વડે ભાગાકાર થાય નહીં. 23 પણ એક અવિભાજ્ય સંખ્યા છે બેટા, એટલે કોઈ દિવસ ભાગાકાર થાય નહીં. બરાબર છે ને? 23 અને 17 કેવી છે બેટા? અવિભાજ્ય સંખ્યા છે એટલે કોઈ દિવસ ભાગાકાર થાય નહીં. ડાયરેક્ટ જવાબ તમારો 9 આવે. એ બે મેથડ થઈ ગયું બેટા. રાઈટ. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે અહીં આપણે 9 જવાબ છે બેટા આ સાચું. ઓકે ક્વેશ્ચન નંબર 8 ની વાત કરીશું. ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? y બરાબર છે બેટા p ઓફ x માટે શૂન્યોની સંખ્યા કેટલી છે? ઓકે ડાયાગ્રામ જુઓ ને, ડાયાગ્રામ પરથી જવાબ આપવાના છે. જો બેટા અહીં એક જગ્યા છેદે છે આ x. આ રાસ્તા ઉપર જાઓ ક્યાં ચોકડી મળે છે? સર અહીંયા પહેલી ચોકડી મળી. અહીંથી અહીંયા બી ચોકડી છે પણ એને નહીં ગણાય. ઓકે અહીં બીજી ચોકડી છે, અહીં ત્રીજી ચોકડી છે, આ બી ચોકડી છે પણ એને નહીં ગણતા. હા કેમ કે આ x છે ને y અક્ષ છે બેટા. આ x આ રેખા જે છે ક્યાં ક્યાં છેદે છે એટલે 1 2 3 તો 3 શૂન્ય છે એટલે સાચું જવાબ છે જ. રાઈટ. 3 અહીંથી આવશે બેટા. 3 અહીં 9. ઓકે ચલો હાવ ઇઝી દાખલા હતો. ચલો અને અહીં છે ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 પણ ખૂબ જ ઇઝી દાખલા છે. આ ચેપ્ટરના દાખલાને અઘરા લાગે જો બેટા. tan થીટા ઇન્ટુ cot થીટા બરાબર શું આવશે? જેવી રીતે 4 સૂત્રો છે એના પછી બાકી ન રહી ગયા તે 2 સૂત્ર છે. જુઓ શું હોય છે બેટા? સાઇન નું ઊંધું શું હોય છે બેટા? તો લખો છો 1/1 કોશેક થીટા. બરાબર. જો બેટા છેદમાં 1 લખી દો ને ચોકડી ગુણાકાર કરો તો શું થશે બેટા? એટલે સાઇન થીટા ઇન્ટુ કોશેક થીટા ઇક્વલ ટુ 1.
એક એકુ એક. તો જો બેટા સાઈન હોય ને સાઈનનો ઊંધો, સાઈન હોય ને સાઈનનો ઊંધો કોસેક હોય તો શું આવશે? 1 આવશે. બીજું કોસ, સાઈન પછી શું આવશે બેટા? કોસ આવે. કોસ થીટા બરાબર શું આવશે? 1/sec થીટા. ઓકે, કશું નથી, ચોકડી ગુણાકાર કરો 1 લખીને, તો અહીંયા શું થશે બેટા? કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર શું થશે? 1 એકુ 1. એટલે આ બીજો સૂત્ર બન્યું, એ આ રાઈટ છે બેટા? આ એક સૂત્ર હતું, તો અહીંયા બીજો સૂત્ર થઈ ગયો. 2 1 2 અને 3 ત્રીજો. તો સર જો સાઈન અને સાઈનનો ઊંધો કોસેક, કોસનો ઊંધો સેક અને ટેનનો ઊંધો કોટ, તો શું આવશે બેટા? 1 જ આવશે સર. સો એનો જવાબ પણ શું આવશે બેટા? 1. અહીં 1 છે, આ 1 લઈ લેજો, અહીં 1 જ આવશે. ઓકે, સો એકદમ ઈઝી. આ બીજા 2 કોન્સેપ્ટ સમજાઈ રહ્યું એટલે ખાસ ધ્યાન રાખજો. અને ચલો એને બીજી રીતે બી કરી શકશો. સાઈન એટલે શું થાય છે બેટા? સાઈન એટલે સાઈનના છેદમાં કોસ થીટા પણ થાય છે. કોસ એટલે તમને મેં કીધું, કોસ એટલે સીસી યાદ રાખજો, કોસ થીટા ને છેદમાં સાઈન થીટા. કઈ રીતે બેટા? જો ટેન એટલે સાઈન, જો આ નહીં યાદ હોય તો કઈ રીતે? સી ઉપર છે, સી ઉપર છે, કોટ કોસ સી, સી સી સિમિલર છે એટલે ધ્યાન રાખજો. જો આ કોસ થી કોસ ઉડી ગયું, સાઈન થી સાઈન ઉડી ગયો, તો શું આવશે? 1 આવે છે. એટલે આ રીતે બી થાય. ચલો આ 2-3 મેથડ કરાવી દીધું છે એટલે ધ્યાન રાખજો બેટા. અને વિડીયો ગમે તો પ્લીઝ ચેનલને લાઈક જરૂરથી કરી દેજો આવા મસ્ત ક્વેશ્ચન સમજવા માટે. ઓકે, બોર્ડના પણ પેપરમાં ઘણું બધું મજા આવશે ગણિતમાં બેટા. ચલો, વર્તુળ પરનો એક બિંદુ વર્તુળને ડેશ સ્પર્શક હોય છે. શું વર્તુળ પરનો એક બિંદુ વર્તુળને સ્પર્શક હોય છે? જો બેટા સમજવાનો પ્રયત્ન કરજો, ભલે જવાબ છે આપણી પાસે પણ ધ્યાન રાખજો. આ એક વર્તુળ છે. શું કહે છે? વર્તુળ પરનો એક બિંદુ. વર્તુળ પર કેટલા બિંદુ હોય છે? તો વર્તુળ અનંત બિંદુઓથી બને છે. વર્તુળ હોય કે કોઈ રેખા હોય, વર્તુળ હોય કે કોઈ રેખા હોય, અનંત બિંદુઓથી બનતા હોય છે બેટા. બરાબર? પેલા રમત આવતો હતો આપણે છાપામાં, પેપર ન્યૂઝપેપરમાં શું હતું? પોઈન્ટને જોડતા આપણને કોઈ ડાયાગ્રામ બની જતું હતું. બરાબર? તો એવું જ છે બેટા. અને અહીંયા આપણે જોડતા પોઈન્ટને શું બની ગયું? બિંદુઓને જોડતા વર્તુળ બનશે, બિંદુઓને જોડતા રેખા બનશે. દરેક વસ્તુ બિંદુઓથી જ બનતી હોય છે. ઓકે, વર્તુળ પરના એક બિંદુ, ઓકે, વર્તુળ પર કશે એક બિંદુ છે. ઓકે, સમજો. તો વર્તુળને કેટલા સ્પર્શક થાય? તો એક બિંદુ પરથી એક સ્પર્શક મળે બેટા. એટલે ધ્યાન રાખજો, જ્યાં ટચ કરે છે ત્યાં એક જ આવશે. એવી રીતે અનંત હોય છે બેટા. આવી રીતે ઘણું બધું સ્પર્શક દોરાઈ શકે. રાઈટ છે બેટા? સો અહીં શું આવશે? અનંત સ્પર્શક મળશે. અહીં કેટલું મળશે બેટા? અનંત સ્પર્શક. કેમ કે બિંદુ રેખા જે છે, સોરી વર્તુળ જે છે અનંત બિંદુઓથી બની છે. તો અનંત બિંદુ છે, એના જવાબ બી શું આવશે? અનંત બિંદુ પર. રેખા પર હશે તો, હા રેખા પર, હા રેખાની બહારથી હશે. જો બેટા રેખાની બહારથી હશે તો શું બનશે? રેખાની બહાર હશે તો 2 પડશે. રાઈટ છે બેટા? એટલે ધ્યાન રાખજો. ચલો ફરીથી આ સમજી લો. રેખા પર હશે તો 3 રીતે પૂછી શકાય. રેખાની અંદર હોય તો કેટલા વર્તુળ થશે? તો રેખાને અંદર હશે બિંદુ. બરાબર? જો 3 કન્ડિશન થાય, એક જ મિનિટ. એક આ છે, ચલો એક અહીં કરી દઈશું. 3 શરતો લઈએ છીએ બેટા. જો આ એક વર્તુળની અંદર છે બિંદુ, એક વર્તુળ પર છે. જે વર્તુળ પર વાળા મેં હમણાં તમને સમજાવી દીધું છે બેટા. એક વર્તુળની અંદર છે ને એક વર્તુળની બહાર છે. રાઈટ? એક બિંદુનો વર્તુળ ઉપર છે બેટા, એક વર્તુળના અંદર છે ને એક વર્તુળના બહાર છે. આવી 3 કેસ જ બને છે દુનિયામાં. રાઈટ? વર્તુળના. બરાબર બેટા? એટલે ધ્યાન રાખજો. તો જો વર્તુળના અંદરથી સ્પર્શક મળશે, કઈ નહીં, અહીંયાથી ખેંચશું તો સર વર્તુળને કટ કરશે. આને છેદિકા કહેવાય. સો આ પોસિબલ નથી. આવું રહેશે. એટલે વર્તુળના અંદરની વાત કરશે, વર્તુળની અંદરની વાત કરશે તો ધ્યાન રાખજો, એક પણ સ્પર્શક મળશે નહીં. વર્તુળની અંદર હશે તો. વર્તુળ પર હશે, વર્તુળ પર હશે તો એક સ્પર્શક મળશે. વર્તુળ પર હશે તો શું મળશે? એક બિંદુથી એક સ્પર્શક. અનંત બિંદુ છે તો અનંત સ્પર્શક આવશે. અહીં બહાર હશે તો, બહાર હશે તો ધ્યાન રાખજો બેટા, બહાર હશે તો એવું કહી શકાય કે અહીંથી 2 સ્પર્શક મળશે. એક બહારના બિંદુ પરથી, સોરી, બહારના બિંદુ પરથી એક સ્પર્શક. બહારનો બિંદુ હશે તો 2 મળશે,
અંદર હશે તો એક પણ નહીં મળશે, વર્તુળ પર હશે તો એક મળશે, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. 10મું પણ થઈ ગયું. ચલો અહીં ચલો 11મો પ્રશ્ન. એક આવિતિ વિતરણ માટે સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર છે 245, સિગ્મા એફઆઈ બરાબર 100, તો મધ્યક એક્સ બાર શું થશે? તો જુઓ, હાવ સહેલો દાખલો છે બેટા. ક્વેશ્ચન 11 શું કહે છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર કેટલા છે? 245 અને સિગ્મા એફઆઈ કેટલો છે બેટા? સિગ્મા એફઆઈ કેટલો કે છે? 100 છે. તો એક્સ બાર, મધ્યકનું સૂત્ર શું હોય છે બેટા? એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ને છેદ સિગ્મા એફઆઈ આ છે 245 ને છેદમાં 100, કેમ કે એની કિંમત કેટલી છે? સિગ્મા એફઆઈ ની કિંમત છે 100. 100 વડે કોઈ પણ સંખ્યાને ભાગશો તો શું આવે? 2 મીંડા આવી જશે. 2 મીંડા એટલે લખો 2 4 5, 2 સંખ્યાની આગળ આવી જશે. શું આવશે? 2 સંખ્યાની આગળ એટલે અહીં આવશે. તો એટલે જવાબ શું છે બેટા? 2.45 આ તમારો આન્સર છે. એટલે આપણો જવાબ શું આવશે? 2.245. રાઈટ છે બેટા? આ આપણું આન્સર છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 12. ઓકે, એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામોની કુલ સંખ્યા કેટલી? એક સિક્કાને 3 વખત. જો સિક્કાની વાત કરીશું તો સિક્કા પર શું હોય છે બેટા? સિક્કાની વાત કરો તો સિક્કા ઉપર શું મળે? કાં તો હેડ મળે કાં તો ટેલ મળે. એટલે શું લખી શકાય? 2 કિંમત મળશે. ઓકે, સિક્કાને 1 વખત ફેંકશો તો ઘાત 1 આવશે. સિક્કાને 2 વખત ફેંકશો તો ઘાત 2 લખી શકાય. સિક્કાને 2 વખત. સિક્કાને 3 વખત ફેંકશો તો સિક્કાને ઘાત કેટલી આવે બેટા? 3 ઘાત આવે. તો ધ્યાન રાખજો, 1 વખત 2 વખત 3 વખત. 1 વખત હોય તો 1 જ મળશે. સોરી, 1 વખત હશે તો 2 એકુ 2. 2 વખત હોય તો 2 ગુણ્યા 2 એટલે કુલ કેટલું મળશે? 4. અહીં 2 ની 3 ઘાત હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8. તો કુલ કેટલું પરિણામ મળશે? 8. 2 ની 3 ઘાત હોય. જો બેટા એવું પણ પૂછી શકાય, એક સિક્કા અલગ અલગ 2 સિક્કાને સાથે ઉછાળતા, તો 1 વખત અહીંયા 1 વખત અહીંયા, તો 2 સિક્કાના જ કેસ થયા. અલગ અલગ, એક 2 રૂપિયાના સિક્કા છે, એક 5 રૂપિયાના સિક્કા, કા એક 5 રૂપિયાના એક 10 રૂપિયાના સિક્કા, બરાબર? એક 2 રૂપિયા, એક 5 રૂપિયા, એક 10 રૂપિયા, તો 3 સિક્કાનો કેસ પણ થાય. એક સિક્કાને 3 વખત ઉછાળો કા 3 અલગ અલગ સિક્કા કરો તો પણ એક જ વસ્તુ થાય. એટલે ધ્યાન રાખજો. એનો જવાબ શું મળશે? અહીં 3 વખત કીધું છે એટલે 8 જવાબ આવશે. એટલે શું છે બેટા? 8 અહીંયા જવાબ છે. અહીં 4.25 જવાબ હટું છે. હા, સ્ક્રીનશોટ લઈ શકો છો. એટલે બેટા કોઈ પણ દાખલાને ગોખણપટ્ટી નહીં કરો, એની રીત સમજવાના પ્રયત્ન કરજો, એટલે જેથી તમારે બોર્ડમાં તમારા ભૂલો નહીં થાય. અને 24 માંથી 24 નો ટાર્ગેટ હશે તો આપશે ને આવશે જ. જો બેટા અહીં કહે છે નીચે આપેલા વિધાનો ખરા કે છે કે તે ખોટા છે તે જણાવો. ખરા ખોટા કરવાના તો કહી શકાય અહીંયા 2 વિકલ્પ છે, કાં તો ખરા કરવાના કાં તો ખોટા કરવાનું. ઓકે, ક્વેશ્ચન નંબર 13 થી લઈને 17 સુધી રહેશે, 16 સુધી કે છે 17, 23 અને 21 નો શું કરવાનો છે બેટા? ગુસ્સો 1 છે તો યસ 100% 1 છે. કેમ? 17 એક અવિભાજ્ય સંખ્યા છે એટલે શું થાય? 17 એકુ 17. 23 ને શું થાય? 23 એકુ 23 અને 21 ને શું થાય બેટા? 21 એકુ 21. અહીં કોઈનું પણ જો 21 અવિભાજ્ય નથી, વિભાજ્ય છે. સોરી, 21 અવિભાજ્ય છે, 21 વિભાજ્ય છે. 21 અવિભાજ્ય છે બેટા. સોરી, 21 અવિભાજ્ય વિભાજ્ય છે. વિભાજ્ય કેમ કે એના અવયવ પડે 3 7 21. આ 17 ના અવયવ નહીં પડશે એટલે અવિભાજ્ય. 23 નો પણ અવિભાજ્ય નહીં, અવયવ નહીં પડશે એટલે અવિભાજ્ય. પણ એક અહીં મળતું જ છે, અહીં પણ કોમન કશું નથી, તો એક તો મળશે ને મળશે એટલે એનો એસએફ શું થશે? 1 થશે. ધ્યાન રાખજો. એટલે એસએફ શું છે બેટા? સાચું છે, ખરા. રાઈટ. ચલો
क्वेश्चन 14 द्विघात बहुपदी p ऑफ x बराबर શું છે બેટા x નો વર્ગ વત્તા x ના વાસ્તવિક શૂન્ય 2 છે જો કે છે વાસ્તવિક શૂન્ય 2 છે ચલો તો જો x x બંનેમાં કોમન છે તો x લેશો તો શું મળશે x + 1 બરાબર 0 અહીં સરખાવશો સો x બરાબર શું આવશે બેટા 0 x ને 0 સાથે સરખાવશો 1 જવાબ મળશે અહીં x + 1 બરાબર 0 સો x બરાબર શું મળશે -1 આ બીજો જવાબ આપણે આન્સર આવી ગયા એટલે બે જવાબ આવ્યા એટલે શું થશે આ પણ સાચું છે બેટા સાચો વિકલ્પ છે ખરું રાઈટ સ્ક્રીનશોટ લઈ લેજો क्वेश्चन 15 દ્વિચલ સુરેખ સમીકરણની રેખાઓ સંપાતી છે આ સ્થિતિનું સમીકરણ અનંત ઉકેલ હોય છે સંપાતી ચલો પહેલા તો ત્રણ શરત હોય છે બેટા એક હોય છે a1/a2 બરાબર b1/b2 એને બરાબર નહીં હોય a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 એક આ હોય છે રાઈટ એની જે ઓકે આ એક ત્રણે ત્રણ બરાબર હોય અને છેલ્લેમાં શું હોય છે બેટા આ બરાબર નહીં હોય અહીં છેદતી રેખાઓ શું આવશે બેટા છેદતી રેખાઓ અને છેદતી રેખાઓ હોય તો શું મળે છેદતી રેખાઓ તો છેદતી રેખાઓ સંપાતી અને સંપાતી છેદતી રેખા સંપાતી અને એક આવશે ત્રીજી શરત આવે છે બેટા સમાંતર રેખાઓ આને શું કહેવાય સમાંતર રેખાઓ સમાંતર રેખા ઓ સંપાતી રેખાઓ અને અહીંયા શું કહેવાય છેદતી રેખાઓ જસ્ટ છેદતી રેખાઓ જો બેટા છેદતી રેખાઓ તો એક ઉકેલ મળે છેદતી રેખા છે તો એક ઉકેલ મળે સમાંતર હશે તો ઉકેલ મળશે નહીં મળશે નહીં એક પણ ઉકેલ નહીં અને અહીં શું મળશે અનંત ઉકેલ મળશે તો અહીં શું કહે છે દ્વિચલ સુરેખ સમીકરણ રેખાઓ સમપાતી હોય છે યસ સમપાતી આ છે તો આ સ્થિતિમાં અનંત ઉકેલ મળે છે ધ્યાન અનન્ય અને અનંતમાં બેટા થોડોક ડિફરન્સ હોય છે અનંત મળશે એટલે અનંત રેખાઓ અનન્ય જો આપી દે તો ધ્યાન રાખીને જ કરજો કશે ખોટા ને ખરામાં ધ્યાન રાખીને જ કરવાના બેટા એટલે શું આવશે ખરું શું કરીશું બેટા ખરું કે સાચું જવાબ છે એટલે શું આવશે ખરું એટલે આ ધ્યાન રાખજો બેટા રાઈટ છે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ક્વેશ્ચન નંબર 16 શું કહે છે બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે તો બેટા આ સંભાવનાના ચેપ્ટરનો પહેલા બીજા પાના પર જ તમને આ દેખાઈ જશે કે પ્રાથમિક ઘટનાના બધી સંખ્યાનો સરવાળો શું થાય 1 ના છેદમાં સરવાળો કુલ થાય શું થાય 1 જો બેટા એને બીજી રીતે એક ઉદાહરણની જેમ સમજો કે સમ એક પાસા હોય 1 2 3 4 5 6 અહીં 1 આવવાની સંભાવના 1 ના છેદમાં 6 2 આવવાની સંભાવના પણ 1 ના છેદમાં 6 3 આવવાની પણ સંભાવના 1 ના છેદમાં 3 હોય 1 ના છેદમાં 6 એવી રીતે 4 પણ આવશે તો શું આવશે બેટા 1 ના છેદમાં 6 અને 5 પણ આવે તો પણ 1 ના છેદમાં 6 અને 7 આવે 6 આવશે તો પણ 1 ના છેદમાં 6 આને કહેવાય પ્રાથમિક સંભાવના એટલે પહેલી વખતમાં જ 1 લઈને જો ગણો છો કોઈ પણ ઘડિયાળના 12 કાંટા છે એની પ્રાથમિક ઘટના સંભાવનાનો સરવાળો કેટલો થાય 1 એવી રીતે પણ દાખલા પૂછી શકે ઘડિયાળ છે કે પાસા ફેંકો છો તેના પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થશે આ ઉપર પ્રશ્ન પૂછી શકે એટલે ધ્યાન રાખજો રાઈટ સો આ પણ 1 આવશે જવાબ શું આવશે બેટા 1 છે ને તો કશું લખશો ખરું એ આપણને પૂછે છે તો ખરું શું હશે ખરું સાચું છે બેટા રાઈટ ચલો ઓકે જસ્ટ 1 મિનિટ એને ક્લીન કરી દઉં છું હમણાં આવશે પ્રશ્ન
17 થી લઈને 20 દરેકને એક વાક્યમાં જવાબ આપો, એક શબ્દોમાં કે એક વાક્યમાં કે એક ચિત્રમાં આપતો હોય છે બેટા. શું કહે છે 17મો? પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો. પ્રથમ n ધન પૂર્ણાંકોનો સરવાળો બેટા. તો અહીં સૂત્ર પૂછે છે. તો જો બેટા અહીં 3 સૂત્ર બને છે. તો Sn બરાબર બનશે સરવાળો n ના છેદમાં 1 n વત્તા 1 ના છેદમાં 2 હોય છે. એક હોય છે ખાલી n નો વર્ગ, એક હોય છે n નો વર્ગ વત્તા 1. જો બેટા આ હોય છે એકી સંખ્યાનો, આ શું હોય છે? એકી સંખ્યાનો સરવાળાનો સૂત્ર. એકી સંખ્યાનો સરવાળાનો સૂત્ર. આ શું હોય છે? બેકી સંખ્યાનો સરવાળાનો સૂત્ર કા યુગ્મ સંખ્યા. બેકીને જ શું કહેવાય? યુગ્મ. એવું પણ ધ્યાન રાખજો. આ એકીને અયુગ્મ, અયુગ્મ ધ્યાન રાખજો બેટા. અને આને પ્રાકૃતિક સંખ્યા કહી શકાય. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનો સૂત્ર હોય છે n વત્તા 1 ના છેદમાં 2. આ એનો જવાબ હોય છે બેટા. રાઈટ? આ 3 એકીમાં જો, અને યાદ રાખો આપણે શું કરશો? એકી છે, એકીમાં 1 આવશે, બેકીમાં 2 આવશે. જો n નો વર્ગ વત્તા n નો વર્ગ વત્તા n હોય છે બેટા. સોરી, એક જ મિનિટ. n નો વર્ગ વત્તા n હોય છે. હા, ધ્યાન રાખજો. બરાબર, એવું ધ્યાન રાખજો. ઓકે, ચલો આ સ્ક્રીનશોટ. આ તો તમારે સાચું છે, ખરું છે. આ એના સાચું જવાબ છે બેટા. ક્વેશ્ચન નંબર 17. ઓકે, ચલો. ક્વેશ્ચન 18. શું કહે છે? વર્તુળને કેટલા સ્પર્શક હોય? વર્તુળના કેટલા સ્પર્શક હોય? તો કે છે કોઈ બિંદુ કઈ કીધું નથી. તો વર્તુળના અનંત સ્પર્શક હશે. કેમ? વર્તુળ કેટલા બિંદુઓથી બનેલા છે? આ પ્રશ્ન મારે પેલા પ્રશ્નમાં જવાબ આવી ગયા બેટા. કે વર્તુળ કેટલા બિંદુઓથી બનેલા છે? તો વર્તુળ બેટા અનંત બિંદુઓથી બન્યું છે. એટલે વર્તુળ પર સ્પર્શક બી કેટલા હોઈ શકે? અનંત સ્પર્શક હોઈ શકે. એટલે ડાયરેક્ટ કરવાની જરૂર નથી. 18માં જવાબ શું આવશે? અનંત. અનંત સ્પર્શક. હા, જવાબ છે. રાઈટ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 19. શું કે છે? 16 છે, 15 છે, 17 છે, 16 છે. 16 1 અને 1 બે વખત છે. 15 સર 1 અને 1 બે વખત છે. એક જ મિનિટ, એને થોડુંક અલગ લખીશું સર. 15 15 x 19 એક જ વખત. 17 સર 17 પણ બે વખત દેખાય છે. 14 અને બહુલક 15 હોય. બહુલક 15 તો સર અહીં સમજો બહુલક એને એઝને બી 15. તો બેટા જો જવાબ 16 હતે તો સર બે વખત બહુલક કોને કહેવાય? આવૃત્તિમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી સંખ્યાને શું કહેવાય? બહુલક. તો જો 16 બે વખત છે, 17 પણ બે વખત છે સર, 15 15 પણ બે વખત છે. જો એવી રીતે તો સર 3 જવાબ થશે 15 16 17. એને શું કહેવાય? બહુલક કહેવાય. પણ અહીં એક x છે સર, એટલે x એ ડિસાઇડર છે કે કોણ વધારે આવશે. તો જો બેટા x એ કઈ દીધું બહુલક 16 છે, 15 છે. તો અહીં x ની જગ્યા શું આવશે બેટા? 15. એટલે 15 કેટલા થશે? 1 2 3. એટલે સૌથી વધારે વખત કોણ આવશે? 15. એટલે જવાબ શું આવશે બેટા? અહીં ક્વેશ્ચનમાં 15. ધ્યાન રાખજો. આ ઈઝી પ્રશ્ન છે બેટા. આવા ઘણા બીજા પ્રશ્નપત્રમાં બી તમને મળી જશે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 20. શું કે છે? પાસાને એક વખત ફેંકવામાં આવે તે અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી? પાસા ફેંકો. પાસા ફેંકશો તો આવશે 1 આવશે સર, 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 આવશે ને 6 આવશે. ઓકે, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા સમજી લો બેટા. અવિભાજ્ય, અવિભાજ્ય એટલે એવી સંખ્યા દુનિયાની કોઈ પણ સંખ્યા જેના બે ભાગ પડતા હોય. જો કોઈ પણ સંખ્યાના બે ભાગ પડે તેને કોઈ પણ સંખ્યા જેના ફક્ત બે અવયવ પડે તેને અવિભાજ્ય કહે છે. કહીએ છીએ. તો જુઓ, એકના એક જ અવયવ પડશે. એકને એક જ અવયવ પડશે. એમાં શું છે? બે જ અવયવ પડવા જોઈએ.
એના ફક્ત બે એટલે ઓનલી ફોર બે જ જવા જોઈએ. એક ને એક જ અવયવ પડે એટલે આ આવશે નહીં. બે એકના ઘડિયામાં આવે, બે ના બી ઘડિયામાં આવશે. 1 અને 2, 3, 1 અને 3, 4 નહીં આવશે બેટા. કેમ? 4 ના અવયવ શું થશે? 1 બી થશે, 2 બી થશે, 4 બી થશે એટલે આવશે નહીં. 5, 1 અને 5 માં જ આવશે. 6, 1 માં બી આવશે, 2 માં બી આવશે, 3 માં બી આવશે. 6 અને 2 કરતા વધારે થઈ ગયા એટલે અવયવ નહીં પડશે. એટલે શું છે? અવિભાજ્ય કેટલી મળી છે? 1, 2 અને 3. તો શું આવશે જવાબ? 3 આવશે. બરાબર, 3. અને સંભાવના કુલ કેટલી છે બેટા? 6. સંભાવના કેટલી છે? 6. એટલે 3 એકુ 3, 3 દુ 6. અવિભાજ્ય સંખ્યાઓની સંભાવના કેટલી? 1/2. આ આન્સર તમારે રાઈટ છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો અહીંથી આ ક્લિયર કરીશું. છેલ્લે સવાલ તરફ જઈશું. ઓકે, શું કહે છે? નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન નંબર 1 થી લઈને 24 સુધી દરેકનો એક ગુણ. બરાબર. સો અહીં કે છે જોડકા. તો બેટા આ જે છે જોડકા 21 અને 22 કા 22 અને 23 માંથી કોઈ એક જે સ્તંભ છે, જો જનરલી નોર્મલી શું થાય છે બેટા કે બેટા લઘુ એટલે આ 11મા ચેપ્ટર થી રહેશે. બરાબર. હા, આ 11મા ચેપ્ટર થી ને આ 12મા ચેપ્ટર થી હોય છે બેટા. 11 અને 12 હોય છે બેટા. બંને જોડકા હંમેશા કયા ચેપ્ટર થી આવશે? 11 અને 12. હંમેશા બેટા. સો 21મો ક્વેશ્ચન ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 21 શું કહે છે? લઘુ ચાપની લંબાઈ. લઘુ ચાપની લંબાઈ જો તમને શું યાદ હોય તો L બરાબર શું થાય છે બેટા? પાઈ r થીટા ને છેદમાં 180. આ લઘુ ચાપની લંબાઈનો સૂત્ર છે બેટા, એટલે ધ્યાન રાખજો. 21માં 21 નો જવાબ શું આવશે? B. એટલે ધ્યાન રાખજો. લઘુચાપની લંબાઈ કઈ થઈ કે b બરાબર પાઈ r થીટા ને છેદમાં 180. પછી કહે છે ગુરુચાપ. તો જો બેટા જો વર્તુળ કઈ રીતે બને છે તમને તે સમજાઈ દઉં. તમને હંમેશા કદાચ યાદ રહે પછી. ઓકે, બીજું હા, તો જો બેટા અહીં વર્તુળનો કેન્દ્ર હોય છે. અહીંથી અહીં સમજો એક વર્તુળ છે, તો આને અહીંથી અહીં જે હોય છે, ઓકે, આ વર્તુળનો લઘુચાપ કહેવાય. લઘુ એટલે નાનલો, આ મોટો ગુરુચાપ કહેવાય. તો જો બેટા એનો સૂત્ર બનશે આખા વર્તુળને શું કહેવાય? 2 પાઈ r. એટલે એવા કયામાં વપરાતું છે 2 પાઈ r? તો જો c માં દેખાતું છે ગુરુચાપ, એટલે આને હટાઈ દો. આને આટલા કટ કરીને હટાઈ દેશો તો આ અહીંથી અહીં બચશે. તો એને શું કહેવાય? 2 પાઈ r માંથી વાત કરશો એટલે 2 પાઈ r માઇનસ l. આ લંબાઈને શું કહીએ છીએ? l કહીએ છીએ. આ લંબાઈને શું કહેવાય? l. ઓકે, તો એને શું થશે? 2 પાઈ r માઇનસ l થાય છે બેટા. અને l ની કિંમત 2 પાઈ r છે. કેમ? વર્તુળનો પરિધ. આખો વર્તુળનો પરિધ શું હોય છે? 2 પાઈ r. વર્તુળનો પરિધ. આને શું કહેવાય? વર્તુળ. શું કહેવાય બેટા? વર્તુળનો પરિધ. વર્તુળનો પરિધ શું હોય છે બેટા? 2 પાઈ r. એમાંથી l ને બાદ કરી દેજો તો શું મળશે? ગુરુ વર્તુળનો લંબાઈ. ગુરુ વર્તુળની ચાપની લંબાઈ. ગુરુ ચાપની લંબાઈ. ગુરુ એટલે મોટું, l એટલે નાનો. લઘુ ચાપ 2 પાઈ r માઇનસ l. l ની કિંમત કેટલી હોય છે બેટા? આ ખ્યાલ જ છે, પાઈ r થીટા ને છેદમાં 180. બીજું વસ્તુ કહી દો બેટા, આમાં એકમ શું હશે? ચાપની લંબાઈ. લંબાઈની ચાપ હંમેશા ધ્યાન રાખજો બેટા. ચાપની લંબાઈ જે છે હંમેશા સેન્ટીમીટર મીટરમાં જ આવશે. તો જો અહીં આ બધા મીટરમાં જ છે કે સેન્ટીમીટરમાં છે. r એટલે એનો જ એકમ આવશે. અહીં 2 પાઈ r આ બી શક્ય છે જવાબ, પણ આનો જવાબ શું આવશે? આ જવાબ આવશે. એટલે રાઈટ. ચલો તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 22 અને 23 બંને થઈ ગયા બેટા. ક્વેશ્ચન નંબર 23 શું છે? 21 અને 22 બંને થઈ ગયા. અહીંયા છે 23 અને અહીં છે 24. ઓકે, જો વર્તુળની પરિધનો બી અહીંયા છે. વર્તુળનો પરિધ હમણાં જ કીધું. વર્તુળનો પરિધ શું છે બેટા? વર્તુળનો પરિધ એટલે વર્તુળનો પરિધ આવી રીતે બનશે. તો વર્તુળનો પરિધ એટલે ધ્યાન રાખજો. વર્તુળનો પરિધ એટલે શું કહેવાય? આના ઉપર એક આખો સર્કલ કરી દો
બરાબર, એક જગ્યાથી ચાલુ કરો ને ત્યાં જ આવીને પૂરો થઈ જાય એટલે વર્તુળનો પરિધ, પરિધનું સૂત્ર છે 2πr. જો આવા સૂત્ર તો દેખાતા જ નથી સર, તો ધ્યાન રાખજો આ બોર્ડમાં એક વખત આઈ હોપ્સ કે 2024 હા 24 ની બોર્ડની પરીક્ષામાં આવું પૂછેલો જ પ્રશ્ન, છોકરા અટકી ગયા હતા. જો શું છે બેટા, આપણને r બરાબર શું હોય છે, d ના છેદમાં 2, એટલે r ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2, તો અહીં શું થાય, r બરાબર 2r થશે અને d ચોકડી ગુણાકાર કરી દો, એક લખો છેદમાં, તો 2r બરાબર d થાય. તો જો બેટા અહીં 2 અને r છે એટલે 2πr છે, એને તમે આવું લખી શકો 2r into પાઈ, અને 2r ને શું કહેવાશે બેટા, સોરી 2r ને શું કહેવાય, 2r ની જગ્યાએ સર d મૂકી દો તો એને કહેશો d પાઈ. તો સર d પાઈ કઈ છે, યસ દેખાય છે સર, 23માંનો આ જવાબ આવી ગયો, વર્તુળનો પરિધ. ક્લિયર છે? ચલો આ ધ્યાન રાખજો. ક્લિયર છે બેટા? ચલો એને રહેવા દઈશું. બીજું કે છે અર્ધવર્તુળનો પરિધ. અર્ધવર્તુળનો પરિધ શું હોય છે બેટા, તો વર્તુળનો પરિધનો સૂત્ર શું હોય છે, આના માટે જુઓ, વર્તુળનો પરિધ, વર્તુળનો પરિધ શું હોય, 2πr. અર્ધવર્તુળ એટલે હંમેશા અડધું કરવા માટે મેં ઘણી જગ્યા તમને સમજાવ્યું છે બેટા, કોઈ પણ વસ્તુને અડધી કરવી હોય છેદમાં 2 કરી દેવાનો, અડધું, તો જો 2 થી 2 ઉડી ગયા તો શું મળશે, પાઈ અને r. શું પેલા જુઓ આ જવાબ છે, વર્તુળનો પરિધ પાઈ r છે એટલે એનો જવાબ થઈ જશે પાઈ r. બરાબર, તો એનો 24માંનો 21 જવાબ આવી ગયો, 24માંનો એ જવાબ અને 23માંનો બી ઓપ્શન છે. ઓકે, સો બેટા આવી રીતે આપણે પહેલો પ્રશ્ન થઈ ગયું છે, તો બીજો ત્રીજો બધા જ 1 થી લઈને બધા 8 તમારે 3-4 દિવસની અંદર આવી જશે બેટા. સો વિડીયોને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. એના પછી માર્વેલનો એ સેગમેન્ટ લઈને આવીશ બેટા. સો ચેનલને ફટાફટ લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો બેટા.